નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સરના જય સ્વામિનારાયણ। આજે બેટા આપણે ધોરણ 10ની અંદર યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવયાનીનો અભ્યાસ કરતા હતા અને એમાં આપણે પેજ નંબર 80 પર જે આખી વાર્તા આપી હતી એ પૂરી કરી હતી। કચ્છ ગુરુજીના આશ્રમમાં ગયો, ગુરુજી સાથે ઇન્ટ્રોડક્શન થઈ ગઈ, કામકાજ જે હતું એ સોંપી દેવામાં આવ્યું। હવે સરસ રીતે જે રહેવાનું કામકાજ છે એ હવે કચ્છ ચાલુ કરે છે। આમ અહીંયાથી બાકી હતું પેજ નંબર 81 પર પહેલો પેરેગ્રાફ। થસ આમ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય, કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું એને। બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન, કીન એટલે તીવ્ર, ડિવોશન એટલે ભક્તિભાવ, ઉગ્ર ભક્તિભાવને કારણે, એન્ડ ગુડ સર્વિસ, સારી એવી સેવાથી અને ઉગ્ર ભક્તિભાવને કારણથી ને લીધે હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, એને શુક્રાચાર્યનું મન જીતી લીધું। ફેવર એટલે તરફેણ કરવી, પણ શુક્રાચાર્યનું દિલ જીતી લીધું, મન જીતી લીધું, ગમી ગયું એમ। કચ્છ વોઝ યંગ, કચ્છ યુવાન હતો, હેન્ડસમ દેખાવડો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, ખૂબ બુદ્ધિશાળી હતો। એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, ફર્સ્ટ સાઇટ એટલે પહેલી જ નજરમાં દેવયાની એના પ્રેમમાં ફેલ એટલે કે પડી જાય એની કોઈ નવાઈ હતી નહીં, કારણ કે કચ્છનું ચરિત્ર, કચ્છનું પાત્ર એ પ્રકારને વર્ણવવામાં આવ્યું છે। યંગ હતો, હેન્ડસમ હતો, બુદ્ધિશાળી હતો। હવે આટલા બધા સદગુણ હોય તો કોઈ પણ વ્યક્તિને એ ગમી જાય, એટલે દેવયાની પહેલી જ નજરમાં દેવયાનીને એ ગમી ગયો। બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ એક વિદ્યાર્થી હતો। એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, અને તેને તેના પ્રેમનો એટલે કે દેવયાનીના પ્રેમનો કોઈ પ્રતિસાદ આપ્યો ના, કોઈ ભાવ આપ્યો નહીં। ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર, કચ્છને તે ગમતી હતી। બટ કન્સિડર્ડ હર એ ફ્રેન્ડ, પણ એને શું એ ગણતો હતો? એક ઉત્તમ સખી માનતો હતો, એક ફ્રેન્ડ માનતો હતો। હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર, તે તેના માટે ફ્લાવર્સ એટલે કે ફૂલ લઈ આવતો, ફ્રૂટ્સ એટલે ફળ લઈ આવતો। એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, અને ઘરને લગતા જે કામકાજ હોય એમાં તે હેલ્પ કરતો, મદદ કરતો। સમટાઈમ્સ કોઈક વાર ધે વુડ વાન્ડર અબાઉટ ધ જંગલ્સ, તેઓ જંગલમાં ફરવા જતા। વાન્ડર એટલે ફરવા જવું, આમ ભટકવું, રખડવું, પણ એ લટાર મારવા જતા, કારણ કે એ જમાનામાં બેટા ગાર્ડન્સને જ જંગલ કહેવાતા, બરાબર। એન્ડ એટ ટાઈમ્સ, તે જ સમયે દે સેંગ એન્ડ ડાન્સ્ડ ટુગેધર, તેઓ ગીત ગાતા અને ડાન્સ એટલે કે નૃત્ય પણ કરતા। તો ફરવા જાય તો મજા કરતા આ રીતના। પણ કચ્છ જે છે આ પેરેગ્રાફમાં બેટા કહી દઉં, કચ્છ એને એક ઉત્તમ સખીથી વધારે કશું જ માનતો હતો નહીં। જ્યારે દેવયાની પહેલી નજરમાં જોતામાં જ એને પ્રેમ કરવા લાગી હતી, તે એને પોતાનો માનીઘર સમજી બેઠી હતી, પ્રિયતમ સમજી બેઠી હતી, એવું અહીંથી સ્પષ્ટ થાય છે। ઓકે, તો આગળનો પેરેગ્રાફ જઈએ। સરસ રીતે જીવન ચાલતું હતું, દેવયાની સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ, ગુરુજીનું મન જીતી લીધું, સેટ થઈ ગયો હતો। હવે આગળ નવો વળાંક સ્ટોરીમાં આવે બેટા। ઇન કોર્સ ઓફ ટાઈમ, સમય જતા, ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, અસુરોએ શોધી કાઢ્યું, ફાઉન્ડ આઉટ શોધી કાઢ્યું, શા માટે, વાય શા માટે, કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કચ્છ શુક્રાચાર્ય સાથે રોકાયો હતો એ શોધી કાઢ્યું। શા માટે અહીંયા રહેવા આવ્યો એ શોધી કાઢ્યું। દે ડીડ નોટ વોન્ટ, તેઓ ઈચ્છતા નહોતા, ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન બાય ધ દેવ્સ, દેવોને આ મૃતક વ્યક્તિને જીવિત કરવાની, રિવાઇવ એટલે ફરીવાર જીવિત કરવું, મૃતક વ્યક્તિને ફરીવાર જીવિત કરવાની જે સિક્રેટ છે, જે મંત્રો છે, જે વિદ્યા છે, એ દેવોને ખબર ના પડે એમ અસુરો ઈચ્છતા હતા। એન્ડ ધેરફોર, અને તેથી, ધેરફોર એટલે તેથી, અને એન્ડ એટલે અને, ધે ડિસાઇડેડ, તેઓએ ડિસાઇડ કર્યું, ટુ રિમૂવ કચ્છ, કચ્છને દૂર કરવાનું, ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ, એના સારું થાય એટલા માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી, શુક્રાચાર્યના હર્મિટેજ એટલે આશ્રમમાંથી હંમેશને માટે કચ્છને દૂર કરવાનું વિચાર્યું, પ્લાન કર્યો। હવે કચ્છ એમના રસ્તાનો એક કાંટો હતો, એને દૂર કરી દઈએ એમ અસુરોએ વિચાર્યું આવું, બરાબર। ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ, અને આ માત્ર
કિલિંગ એટલે એને મારીને જ શક્ય હતું, એને મારે તો જ શક્ય હતું. પ્રેમ ભાવથી તો વાત કોઈ સમજે નહીં, બરાબર, તો એને મારીને જ આ વાત શક્ય હતી. એવું અસુરોની આ માનસિકતા છે. કારણ કે આગળ એક સેન્ટેન્સ તમે દેખ્યું કે ઓલ કાઇન્ડ ઓફ વિકિડનેસ, દે આર કેપેબલ ઓફ ડુઈંગ ઓલ કાઇન્ડ ઓફ વિકિડનેસ, કોઈ પણ પ્રકારની દુષ્ટતા આચરવા માટે તેઓ સક્ષમ હતા. એટલે એવી એમની સોચ હતી આ કે એને મારીને જ શક્ય છે. વન ડે, એક દિવસ, વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉસ ટુ ધ જંગલ, કચ્છ એના માલિકની ગાયોને એટલે કે ગુરુજીની ગાયોને લઈને જંગલમાં ગયો હતો. અસુર્સ વેલિડ હિમ, વેલિડ એટલે હુમલો કરવો, વેલે WAYLAY, વેલેનું ભૂતકાળ છે વેલિડ એટલે હુમલો કર્યો. એન્ડ કિલ્ડ હિમ, એને મારી નાખ્યો. બટ પરંતુ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી, અને એના શરીર સાથે એમને શું કર્યું તો કે દે વર અફ્રેડ ધેટ, તેઓને ડર હતો કે શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ, શુક્રાચાર્ય કદાચ કચ્છને જીવિત કરશે એવો ડર હતો. તો જીવિત કરવું જ પડે બેટા, કારણ કે ગુરુજીનો શું હતો, એ શિષ્ય હતો. તો ગુરુના શરણમાં જે આવ્યો એનું રક્ષણ કરવું એ પણ ગુરુજીનું કર્તવ્ય છે. તો ગુરુજી એને જીવિત કરશે શુક્રાચાર્ય એ વાતનો એમને ડર હતો. એટલા માટે શું કર્યું, બોડીને માર્યા પછી દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ, એના શરીરના ટુકડા કરી દીધા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વુલ્સ એન્ડ જેકાલ્સ, શિયાળ અને વરુઓને આ પીસ ટુકડા ખવડાવી દેવામાં આવ્યા. સમજ પડે છે ને બેટા દરેક જણને, બરાબર. ઇન ધ ઇવનિંગ, સાંજ પડી ત્યારે દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, દેવયાની કચ્છની રાહ જોતી હતી. વોઝ વેઇટિંગ ચાલુ ભૂતકાળ. બટ ધ કાઉઝ રિટર્ન હોમ, પણ ગાયો ઘરે આવી. વિધાઉટ હિમ, એના વગર ઘરે આવી. દેવયાની વોઝ અપસેટ, દેવયાની ખૂબ જ મૂંઝાઈ ગઈ, ખૂબ જ દુઃખી થઈ. સી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ, તે તેના પિતાજી પાસે ગઈ અને કહ્યું. શું કહ્યું, પિતાજીને જઈને કહ્યું, ધ સન હેઝ સેટ, સૂર્ય આથમી ગયો. ધ કાઉઝ હેવ રિટર્ન હોમ, ગાયો ઘરે આવી ગઈ. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ હજુ સુધી આવ્યો નથી. પિતાજી પિતાજી પિતાજી, સૂર્ય આથમી ગયો, ગાયો પાછી વળી ગઈ, પણ કચ્છ હજુ સુધી આવ્યો નથી. હી ઇઝ આઇધર લોસ્ટ ઓર ડેડ, કાં તો એ લોસ્ટ એટલે ખોવાઈ ગયો હોય, અથવા ડેડ એટલે મૃત્યુ પામ્યો હોય. ઓ ફાધર, હે પિતાજી, બ્રિંગ કચ્છ બેક, કચ્છને તમે પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, મેં એના વગર રહી શકતી નથી, એના વગર રહી શકતી નથી. દેવયાની એના પિતાજીને કહે છે કે પિતાજી, કચ્છ વગર રહેવું મને વિસ્મું લાગે છે, થોડું અઘરું લાગે છે, કઠિન લાગે છે. કંઈ પણ થાય, પણ તમે કચ્છને પાછો લઈ આવો. શુક્રાચાર્ય કન્સિડર્ડ એટલે ધ્યાનમાં બેસવું. કન્સિડર્ડ ફોર અ વાઇલ, શુક્રાચાર્ય થોડી વાર ધ્યાન લગાવ્યું. એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કચ્છને શું થયું એ જોવા માટે ધ્યાન લગાવ્યું. હી ફેલ્ટ ધેટ, તેમને એમ લાગ્યું કે કચ્છ વોઝ ડેડ, કચ્છનું મૃત્યુ થયું હતું. એન્ડ સેડ, કહ્યું, ગુરુજીને લાગ્યું કે કચ્છનું તો મૃત્યુ થયું છે. હવે ગુરુજી કહે છે, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, હું એને પાછો લાવીશ, એને જીવતો કરીશ. વેટ અ લિટલ, થોડી રાહ જો, શાંતિ રાખ. ધેન પછી હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર, સાયલેન્ટલી ધીમેથી સિક્રેટ મંત્રો એમને કહ્યા. ઓર મેજિક ફોર્મ્યુલા, જાદુઈ અથવા ચમત્કારિક નુસ્ખો જે હતા એ ગુરુજી બોલ્યા. અને કચ્છ હવે મંત્રોચ્ચાર થશે એટલે પાછો જીવિત થઈ જશે. બરાબર, આગળના પેરેગ્રાફમાં જોઈએ બેટા. એટ વન્સ, ફરી એકવાર, કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર, એકવાર, એટ વન્સ એટલે એકવાર કચ્છ ગુરુજીની આગળ પ્રગટ થયો. બિફોર એટલે આગળ, બિફોર એટલે આમ પહેલાં સમય દર્શાવે, પણ આગળ સ્થાન દર્શાવે છે. બરાબર, તો ગુરુજીની આગળ કચ્છ પ્રગટ થયો. વેન દેવયાની આસ્ક્ડ હિમ, જ્યારે દેવયાનીએ પૂછ્યું કે વાય હી વોઝ લેટ, શા માટે તે મોડો થયો, તો હી સેડ, તેને કહ્યું, અસુર્સ કિલ્ડ મી, અસુરોએ મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ, મારા શરીરના ટુકડા કરી દીધા હતા. એન્ડ ફીડ, ખવડાવી દીધા હતા. ધ વુલ્સ એન્ડ જેકાલ્સ વિથ ધેમ, શિયાળ વરુઓને મારા શરીરના ટુકડા કરીને ખવડાવી દેવામાં આવ્યા હતા. એટલે આખી